હેલો ફ્રેન્ડ્સ, વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરસ મજાનો મસાલા પાપડ, જે તમે ઘરે તો બનાવતા જ હશો, પણ મારી ટિપ્સથી બનાવશો તો તમને મસાલા પાપડ ખૂબ જ ભાવશે અને ચટપટો લાગશે। સૌપ્રથમ થોડું ઉપર પીછીથી તેલ ચોપડીને એક લોઢીમાં બંને સાઈડ તેલ ચોપડીને શેકી નાખવાનો છે, જેથી કરીને આપણને એ પાપડ તળેલો લાગશે। આપણો પાપડ સરસ રીતના શેકાઈ ગયો છે। હવે તેમાં જે લખેલું છે એ પ્રમાણેની કચુંબર તૈયાર કરી લઈશું, ઝીણી સુધારીને। તે બધીને એક બાઉલમાં મિક્સ કરી લઈશું અને એ બાઉલમાં સરસ રીતે મિક્સ કરીને તેમાં સ્વાદ મુજબ મીઠું, હાફ ટીસ્પૂન જેટલી ધાણા જીરું, હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું, આટલી વસ્તુ એડ કરીને બધું મિક્સ કરી લઈશું। અને બીજી સાઈડ આપણે એક ડીશમાં પાપડ મૂકીને તેના ઉપર થોડોક ચાટ મસાલો એડ કરી લઈશું, જેથી કરીને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે। તો હવે આપણે ચાટ મસાલો એડ થઈ ગયો છે। હવે જે આપણે બધા સલાડ ભેગા કરેલા છે તે એડ કરી દઈએ અને ઉપર આપણે એક ઝીણી સેવ એડ કરીશું। ઝીણી સેવ એડ કરીને કોથમીર એડ કરીને આપણે આ મસાલા પાપડને સર્વ કરીશું। તો તમારી ઘરે પણ તમે ટ્રાય કરજો કે આ મસાલા પાપડ કેવો બન્યો છે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર